પૂર્વાંચલમાં પીએમ મોદીએ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે અને અત્યારે ત્યાં એર શો ચાલી રહ્યો છે. સીધા ત્યાં જઈશું. તો આપને જણાવી દઈએ, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પીએમ નરેન્દ્ર મોદી એક્સપ્રેસ વેનું આજે ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત આ હાઈવેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે કટોકટીના સમયે તેનું એર સ્ટ્રીપ તરીકે પણ ઉપયોગ થઈ શકે અને બસ તેને જ લઈને અહીં તો યુપીમાં જેટલા એક્સપ્રેસ વે તૈયાર થયા છે તેમાંથી આ સૌથી મોટો એક્સપ્રેસ વે છે. વાયુસેનાના વિમાનો પણ ઉતરાણ કરી શકે તેટલો મજબૂત આ હાઈવે બનાવવામાં આવ્યો છે અને ઉદ્ઘાટન સમયે વાયુસેનાના વિમાનોનો એર શો અહીં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ રહ્યા છો એક બાદ એક જે વાયુસેનાના વિમાનો છે તે અહીં પ્રદર્શન કરી રહ્યા છે, કરતબો દર્શાવી રહ્યા છે. કેવી રીતે આ હાઈવેનો ઉપયોગ કટોકટીના સમયે આ તમામ જે એરફોર્સના વિમાનો છે તે ઉતરાણ અને ચઢાણ માટે કરી શકે છે તેનો ડેમો એક રીતે ચોક્કસથી પૂર્વાંચલના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. પૂર્વાંચલને એક્સપ્રેસ વેની ભેટ મળી છે અને આ એક્સપ્રેસ વે કે જે આ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અને હવે ત્યાં વાયુસેના દ્વારા એર શો કરવામાં આવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આ એર શોને નિહાળી રહ્યા છે. પૂરા દેશને વધુ એક એક્સપ્રેસ વેની ભેટ મળી છે. પૂર્વાંચલ ખાતે આવેલો એક્સપ્રેસ વે. આપને જણાવી દઈએ, અત્યારના એક્સપ્રેસ વે એવી રીતે બનાવવામાં આવી રહ્યા છે કે જેથી કટોકટી સમયે એક્સપ્રેસ વેની એર સ્ટ્રીપ તરીકે પણ ઉપયોગ થઈ શકે. એટલે કે જો કોઈ એવો સમય આવે છે કે ત્યારે વાયુસેનાના વિમાનોને ઇમરજન્સીમાં ઉતરાણ કરવું પડે અથવા ચઢાણ કરવું પડે તો આ હાઈવેઝનો ઉપયોગ પણ તેના માટે તેઓ કરી શકે છે. તે પ્રકારે હાલ તમામ જે નવા બનતા એક્સપ્રેસ વે છે તેટલી મજબૂતી સાથે બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે યુપીમાં જેટલા પણ એક્સપ્રેસ વે તૈયાર થયા છે તેમાંથી સૌથી મોટું આ એક્સપ્રેસ વે છે. देवियों सज्जनों, आप देख सकते हैं मिराज 2000 लैंडिंग के बाद अपने निर्धारित स्थान पर जा रहा है. आपको बता दें कि किसी भी मिशन के पश्चात उस विमान की एक निर्धारित सर्विसिंग की जाती है. इस प्रक्रिया में उन्नत टेक्निकल और मॉडर्न इक्विपमेंट की आवश्यकता होती है. इस पूरी सर्विसिंग की प्रक्रिया को आप आपके सामने लगी एलईडी स्क्रीन पर भी देख पाएंगे. 1999 में पाकिस्तान के विरुद्ध कारगिल की लड़ाई में इस वायुयान ने निर्णायक भूमिका अदा की थी और 2019 में बालाकोट एयर स्ट्राइक में भारतीय वायुसेना के इस वज्र ने आतंकी ठिकानों को नेस्तनाबूद
એક્સપ્રેસ વે ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને સૌથી મહત્વની અને એક મોટી વિશેષતા એક્સપ્રેસ વેની એ પણ છે કે આ હાઈવેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે કટોકટીના સમયે અહીં ફાઇટર જેટ્સ અને વાયુસેનાના વિમાન ઉતરાણ અને ચઢાણ કરી શકે અને અત્યારે હાલ ઉદ્ઘાટન બાદ આ ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે વાયુસેના દ્વારા મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો કેટલી આતુરતાથી ઉત્સુકતા સાથે આ એર શોને નિહાળી રહ્યા છે અને એક રીતે અચંબિત પણ થઈ રહ્યા છે કે કેવી રીતે એક હાઈવેનો ઉપયોગ એર સ્ટ્રીપ તરીકે થઈ શકે છે। यह मध्यम वर्गीय रूसी मालवाहक जहाज भारतीय खेमे में 1984 को शामिल किया गया। 2 इंजन और 5 टन की क्षमता के साथ यह विमान मुख्यतः पैराड्रॉप और हेवी लोड ड्रॉप के लिए इस्तेमाल किया जाता है। इस जहाज के कप्तान हैं ग्रुप कैप्टन एच सिद्धू, सह कप्तान विंग कमांडर पीके पांडे, नेविगेटर विंग कमांडर भार्गव एंड फ्लाइट इंजीनियर वांड ऑफिसर दास। युद्ध काल में किसी भी एयरफील्ड को सुरक्षित करने के लिए ग्राउंड सिक्योरिटी सिस्टम की आवश्यकता होती है और उसी एयरफील्ड से ऑपरेट करने के लिए ट्रेन टेक्नीशियंस और मॉडर्न इक्विपमेंट्स की भी। आप देखेंगे AN-32 के पीछे का रैंप खुलेगा और आपके सामने गरुड़ और स्पेशल फोर्सेस के कमांडोज उतरेंगे। द स्पेशल फोर्स कमांडो टीम इज लेड बाय मेजर अमन। यह स्पेशल फोर्स किसी भी एरिया को कॉर्डन ऑफ करके उसकी सुरक्षा को निश्चित करती है, जिससे कोई भी ऑपरेशन बिना किसी दुविधा के पूर्ण किया जा सकता है। इस विमान में आप ऑल टेरेन व्हीकल को उतरते हुए भी देखेंगे, जिसमें 2 स्नाइपर सवार होंगे। हमारी स्पेशलिस्ट फोर्सेस किसी भी तरह की ऑपरेशंस को अंजाम देने में माहिर है।
પૂર્વાંચલ એક્સપ્રેસ વેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાયુસેનાની તાકાતમાં કઈ રીતે આ એક્સપ્રેસ વે પધારો કરી રહ્યો છે તેના આ દ્રશ્યો, યુદ્ધના સમયે કઈ રીતે આ હાઈવે કામ આવશે વાયુસેનાને અને કઈ રીતે વાયુસેનાની તાકાત અને દરેક લડાકુ વિમાનનો દમ આ એક્સપ્રેસ વેની મદદથી અહીં બતાવવામાં આવી રહ્યો છે. યુપીમાં જેટલા એક્સપ્રેસ વે તૈયાર થયા છે તેમાંથી આ સૌથી મોટો છે. અને આપને જણાવી દઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુલતાનપુરના પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું છે. અને પીએમ નરેન્દ્ર મોદી પહેલા એવા પ્રધાનમંત્રી બન્યા છે જેઓ હર્ક્યુલસ પ્લેનની મદદથી આ રનવે આ હાઈવે પર ઉતરાણ કર્યું હોય. ઉત્તર પ્રદેશનો આ ત્રીજો રનવે વાળો એક્સપ્રેસ વે જે વાયુસેના मोदी ने आज पूर्वांचल एक्सप्रेसवे के लोकार्पण के मौके पर वायुसेना का शौर्य और पराक्रम देखा. वायुसेना के तमाम लड़ाकू विमानों ने आज अपना कारनामा एयर एक्सप्रेसवे पर दिखाया. पूर्वांचल एक्सप्रेसवे पर जो हवाई स्ट्रिप बनी है उस पर आज तमाम सुखोई मिराज ने अपना जो कारनामा है वो दिखाया. इसके साथ साथ तमाम जो लड़ाकू विमान हैं उन्होंने यहाँ पर लैंड करके इस हवाई पट्टी की गुणवत्ता को लेकर तमाम उठ रहे सवालों का भी जवाब दिया. इसके साथ ही तमाम आज जो ये कहा जाता है कि पूर्वांचल एक्सप्रेसवे विकास के पथ पर आगे बढ़ेगा, कुछ उसी तरह की तस्वीर यहाँ पर आज हवाई पट्टी पर देखने को मिली. आगरा एक्सप्रेसवे के बाद आज दोबारा पूर्वांचल एक्सप्रेसवे पर ये हवाई पट्टी ये साफ कर रही है कि इमरजेंसी के वक्त लड़ाकू विमानों को अगर यहाँ पर लैंड कराया जाएगा तो ये एक बेहतर ऑप्शन साबित होगा. और यही वजह है कि तमाम जो वायुसेना के विमान हैं वो यहाँ पर लैंड किए. इसके साथ साथ खुद प्रधानमंत्री नरेंद्र मोदी और वायुसेना के विमान से यहाँ पर लैंड करके उन्होंने एक बड़ा संदेश दिया. फिलहाल कहा जा सकता है कि आज लोकार्पण के मौके पर तमाम जो भारतीय वायुसेना के विमान हैं उन्होंने आज अपना तमाम अलग अलग अंदाज जो है वो यहाँ पर हवाई पट्टी पर दिखाया. कैमरामैन विशाल के साथ विशाल रघुवंशी, जी मीडिया, सुल्तानपुर. के लिए जरूरी है वो भी इसी विमान से उतरेंगे. इस तरह की कार्यवाही से हम किसी भी जगह से कोई भी जहाज ऑपरेट कर सकते हैं. यह टेक्नीशियंस अब मिराज 2000 को अगले मिशन के लिए तैयार करेंगे. भारतीय वायुसेना सक्षम है देश के किसी भी कोने से उड़ान भर के अपने मिशन को अंजाम देने के लिए. उसी का उदाहरण अब आपके सामने पेश हुआ था. તો એક બાદ એક આકાશ ચીરીને જમીન પર ઉતરતા આ ફાઇટર જેટ્સ અને પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે કઈ રીતે મજબૂતી સાથે આ તમામ વિમાનોનું સ્વાગત કરવા માટે જાણે ઊભો હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ, ઉત્તર પ્રદેશનો આ ત્રીજો એવો એક્સપ્રેસ વે છે જેને હવાઈ પટ્ટી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક રીતે દેશની તાકાતમાં તો વધારો થઈ રહ્યો છે. સામરિક દ્રષ્ટિએ પણ દેશની તાકાત વધી જ રહી છે, પરંતુ ચીન અને પાकिस्तान જેવા दुश्मन દેશોને પણ એક રીતે એક જડબાતોડ જવાબ. टेक्नीशियन से शुरू हुई भारतीय वायुसेना आज वास्तव में विश्व की ताकतवर वायुसेनाओं में से एक है. दुश्मन की युद्ध क्षमता को नष्ट करने के साथ साथ उसके लड़ने की इच्छा को पूरी तरह समाप्त करना किसी वायु शक्ति की कैपेबिलिटी की विशिष्टता होती है. हमारे स्टेट ऑफ आर्ट विमानों का बेड़ा, वायु रक्षा प्रणालियां एवं हमारे आधुनिकतम रडार हमारी बेशकीमती संपत्तियां हैं.
देवियों एवं सज्जनों, अब आपकी दाईं ओर से तीर की आकृति में आते हुए 5 जहाज दिखाई देंगे। इस एरोहेड फॉर्मेशन में सबसे आगे है मिराज 2000 जिसके पायलट हैं देवियों एवं सज्जनों, इस फॉर्मेशन में सबसे आगे था मिराज 2000 जिसके पायलट हैं ग्रुप कैप्टन पंकज अरविंद बुजाड़े। इसके साथ उड़ान भर रहे हैं सुखोई 30 और जैगुआर एयरक्राफ्ट।